ગુરુ આજે મહાન પવિત્ર દિવસ પૂર્ણિમા દર મહિને આવે પણ આજે સોમવતી પૂર્ણિમા એમને વિશે ગુરુદેવ પધારે હે નરુજી મહારાજ देवताथी नंगलकाजी महाराज अरे 20 में ब्रह्मा कुमारी से दीदी पधारी, धर्मपुरी से महेश जी भाई साहब वे दूर दूर थी पधारेला प्रेमना भाइयों धर्मनी बहने नाना बाळको आज पूर्णिमाना अवसर पर सबने आवीने आसन ग्रहण कर्યું। तो कहेवामां आवे धरती धर्म आकाश कर्म, ये कर्मो भूमि जन्मो भूमि सौरभ से महान। आज सोमवती पूर्णिमा खूब भाग्यशाली आत्मा सोमवती पूर्णिमा ने दिवस घर से बाहर पगलो धारण कर्यो। एक तीर्थ શું ગણાય છે? तीर्थ પાંડવાએ સૌદે સાથે ભક્તિ કરી હતાય ઢકાય। આપણે તો ખુલ્લામ રામ રામ કહીએ પણ પાંડવાએ હતાય ઢકાય કોનેથી? કેરવાથી હતાય ઢકાય ભક્તિ કરીને ભગવાન પાસે ગયા। તો ભગવાનને કીધું કે અમને એક સોમતી પૂર્ણિમા આલો, એ સોમતી અમાવસ આલો। તો ભગવાને કીધું કે ભાઈ તમારા કિસ્મતમાં નહીં આવે। केम सोमती पूनम मांगे सोमती अमावस मांगे एमनो कारण के सोमवती पूर्णिमा ने दिवस धर्मनो विजय थाय, पापनो परलाय थाय। तो पांडवाना भागमानी पांडवाई भगवान ने वसन बांध्यो। पासावजी कलयुग आवे छे भगवान तमन बार बार सोमती अमावस सोमती पूर्णिमा आपवी पड़शे त्यारे ज तमारुं नाम लेहे, नहीं तो कलयुगमां कोई नाम नहीं ले। आवा पांडवानो बांधेलो वसन आज आपुन मळी रह्यो। पांडवानो बांधेलो वसन आज सोमवती पूर्णिमा मळे, सोमवती अमावस मळे। एवा भाग्यशाળી आत्माओ आज आपणे घरथी पगલું धारण कर्યું અને નીકળ્યા ત્યાંથી હું ગણાઈ ગયો? તીર્થ ગણાઈ ગયું। સોમવતી પૂનમનો એટલો મહાન મહત્વ છે। તો એવો લાભ આજે આપણને મળ્યો। तो एमने लिए आपणे शांतिथी सावधान थाईने आपणा जीवन विषे, आपणी भक्ति विषे, आपणा धर्म विषे कीधुं के ध्यान धरी सांभळजो। हरिजनो सरकी जावुं मुश्किल, बधुं ज मळे छे। कोई भगवाने कमी नहीं राखी। अन्ने लिए शरीर ने लिए अन्न खावा, जल पीवा, कपड़ो ओढ़वा, पैसो वापरवा सारी सुविधा करी मेली। शरीर ने लिए तो पूरी सुविधा, कोई कमी नहीं राखी। पर हमारे अंदर हमारी आत्मा भाव वगर भूखी, प्रेम वगर प्यासी, ज्ञान वगर उगाड़ी। आत्मानो खुराक, आत्मानी प्यास, आत्मानो खुराक भोजन मेळववाने लिए पुआई आत्मा भाव वगर भूखी, प्रेम वगर प्यासी, ज्ञान वगर उगाड़ी। तो ज्ञान कहाँ से मेळवूं? भोजन कांति मेळवूं हूँ आ समय ने अंदर। तो खूब ध्यान करी बेसवानुं, घरनो काम करजो। अबे ब्रह्मा कुमारी दीदी ने पूरी इतिहासनी वात बताड़ी आपूं। એટલે ખૂબ ધ્યાન કરીને બેસીને શબ્દાનો સાર આપણે સૌને લેવાની જરૂર છે। હવે આપણા ગુરુનો મંત્ર છે, આંખ બંધ કરી ने मंत्रानो उच्चारण करीने खूब ध्यान में लीने पछी आपणे सत्संग
શિવ, આત્મા રૂપ પરમાત્મા. શાંતિ નું રૂપ શિવ સ્વરૂપ. શું કીધું કે શાંતિ રૂપ શિવ, આત્મા રૂપ પરમાત્મા. શાંતિ નું રૂપ શિવ સ્વરૂપ. તો આપણે અંદર હંમેશને लिए ભોજન કરો, બોલો, ચાલો, કામ કાજ કરો તો શાંતિ રૂપમાં એનું શિવ સ્વરૂપ. और अशांति ने अंदर આપણે એક ઘંટો કામ કરીએ, એક પોહર લાગે, એટલો વજન આવે. શાંતિ ને અશાંતિ ભેવયો રહેશે તો આપણે હરેક જે કાર્ય કરે, સેવા કરો, પૂજા કરો, બોલો, ચાલો, ભોજન કરો, શાંતિ, ખૂબ શાંતિ નિર્મલ રાખીને આપણું કાર્ય કરવાનું. इन બોલે ગુરુ લોકો કીધું શાંતિ રૂપ શિવ, આત્મા રૂપ પરમાત્મા. એટલે શાંતિનું રૂપ શિવ સ્વરૂપ. આવી ભક્તિ માતાની મહિમા આજે આપણી ભૂલેલી કુળમાં, અનપઢ કુળની અંદર મળે તો કીધું ભાગ વિના ભક્તિની, કર્મ વિના ખેતીની. ખેતીમાં શું પાકે? કર્મ પાકે. और ભક્તિ ભાગ વગર નહીં મળે. તો ઘણો મોટો ભાગ, ઘણો મોટો કિસ્મત પોતે ગણવાનું. ભક્તિનો રસ્તો મળે તો આવા ભગવાન ભલી કરી ભગવાન એવો ભાવ જગાડી, એવો બધો પ્રેમ હૃદયને અંદર જગાડી, જેટલું થાય એટલું કરવાનું, ભાવ ही કરવાનું. કોનામાં ભાવ? આપણે હૃદયને અંદર ભાવ જગાડી તમે ભક્તિ માતાનું કાર્ય કરો તો ધીરે ધીરે તમારે અંદર આત્મા જ્ઞાન ઉત્પન્ન થશે. इन कदू संत लोकों के बाहर न तो भटके, बाहर न तो भटके तारो हियो महल मई. बाहर न तो भटके, બહાર નહીં ભટકવાનું. બધું આપણે અંદર પડ્યું છે, આંખું કાઢીને વાપરવાનું. ભાવ રૂપે ભક્તિ, પ્રેમ રૂપે પ્રકાશ, દયા રૂપે ધર્મ ને કર્મ રૂપે ગતિ. આજે સબરી શું રાખ્યો? ભાવ. તો ભાવની સાથે રામને લાવવું પડ્યું, સબરીની કૃતિયાની. और प्रेम रूपे प्रकाश. तो उन्होंने भगते 100 महीना लावा लागे, 100 महीना आवा लागे द्वारकाમાં. એટલો લાંબો ચક્કર કાઢ્યો અને ભક્તાણી કીધું અડધી ઉંમર પર કે ભગત તું કાયમ જાય ભગવાનનું દર્શન કરવા. મારે બી એક દિવસ દર્શન કરવું હતું ભગવાન કે જાઓ કે અમારું દેખેલું નહીં મળે. બેહદ आई घेर कोण रे. તમને થોડો સમય મળે તો ભગવાનને કાને વાત પાડ દેજો કે ભક્તાને યાદ કરતે જ પ્રભુ દર્શન કરવા. હવે ઘૂમણો ભગત ચાલી ગયો દ્વારકામાં. થોડોક સમય મળ્યો કે ભગવાન હું તો આયા કરું પણ ભક્તાને યાદ કરતે જ તમારું દર્શન કરવા. કે મોકલ દેતા કે ભગવાન દેખેલું લેતા આવતા કે ઘેર કોઈ નહીં. એટલી વાત ભગવાનને સાંભળીને ભગવાનને અંદર અસરિયા પડી ગયો. પંડિત પુંજારી કે ભાઈ કે જલ્દી આરતી પ્રસાદ કરીને આરામ કરો. આજ દાદા વધારે નિંદ્રે નહીં મળવાનું. તો की आरती पूजा प्रसाद કરીને ખોલ દેતા. રાતની હવાઈ 11 વાગે ભગત ભૂકો જાગી है भगवान के लेके जायनी બજારમાં કઈ ભાંગી તૂટી ગાડી હોય ઘીના जो भागेनो गाटो હતો ઘી લાયો. फिर के ना मीना खाना नोबला कदी ढूंढवाता हो धरला जाय ત્યાં લાયો. ભગવાને હાથ ફેર્યા, પવન ઘોડા બનાયા, બેલ બનાયા, હાથ ફેર્યો, હુનાનું રથ બનાવી. और ભક્તાણીના પ્રેમથી ભગવાન દ્વારકા છોડી ડાકોરમાં આવ્યો. કેટલો મોટો પ્રેમ કર્યો હોય ભક્તાણી. એમનો અનુમાન વિચાર કરવાનો. આપણે અંદર કોઈ કમી ચીજ નહીં મળે, કોઈ કમ નહીં મળે આપણે અંદર. ભક્તાણીના પ્રેમથી ભગવાન દ્વારકા છોડી ડાકોરમાં આવ્યા. તો એવી પ્રેમી ભાવી વસ્તુ આપણે અંદર પડી. और દયા રૂપે ધર્મ. કર્માબાઈ 1 મહિનો થઈ ગયો ભોજન બનાવી. મારો પ્રભુ ભોજન કરે કે હું કરું કરતે કરતે 1.5 મહિનો થઈ ગયો. ભગવાન ભોજન નહીં કરવા આવે તો કર્માબાઈ ભોજન નહીં કરે. કરતે કરતે 1.5 મહિનો થઈ ગયો. ભોજન ખીચડું બનાવી ભગવાનને ભોગ લગાવી પછી જ્યારે ભગવાન ભોજન કરે ત્યારે જ હું કરી. તો 1.5 મહિનાની અંદર કર્માબાઈનું ખીચડું ભગવાનને આવીને ખાવું પડ્યું.
એટલી બધી ભગવાને માણસને અંદર પ્રેમી વસ્તુ, ભાવી વસ્તુ, એવી ભાવી વસ્તુનો વિકાસ કરીને જીવન જીવો, ત્યારે આ સુખી પરલોક સુખી માયારૂપી બંધન એના અવતારમાં રહીને સુખતા કરીને સુખી જીવન જીવાને લઈએ ભક્તિ માતા। બીજો ઈલાજ ને મળે, ભક્તિ સહેલો ક્યારો છે। શું ભક્તિ સહેલો ક્યારો છે? પૈસાથી નિહદરા હે, 5 મંजिलની બિલ્ડિંગ બનાવું નિહદરા હે, 10 વાહનો વાણે મેલ દેવું નિહદરા હે, પણ ભક્તિ માતા મળી હતરવાની આ સહેલો ક્યારો। આવી કિંમતી ચીજ આપણા ગરીબના હાથમાં આવી, અનપઢના હાથમાં આવી, દિવસે દિવસે વધારે સાવધાન થાય ને વધારે હાથ જોડો કે વાહ વાહ ભગવાન ભલી એવી ભક્તિ માતાની નિમા આપણા હાથમાં આવી। તો આપણે સવાર થાય એટલે જલ્દી ઉઠીને ભગવાનનું ચિંતન, સિમરન, ધ્યાન, યોગ દીદીને બતાવ્યું હમણે, કીધું કે અંદર ને ઘેર અઠા ભક્તિ ભૂલીવો સંસાર રામ રટતા સુખી। સુખી ગયેલા આપણને કઈ આપણો ભાગ હશે ત્યારે આપણને આવી કિંમતી હાથમાં આવી તો દિવસે દિવસે મજબૂત પકડો। આપણે પકડવું તો આપણો પરિવાર ખતર હે, આપણો પરિવાર ખતર હે તો આપણો ફળિયો ખતર હે, આપણો ફળિયો ખતર હે તો આપણું ગામ ખતર હે, આપણું ગામ ખતર હે તો આપણી તહેસીલ ખતર હે, ફરી આપણી તહેસીલ ખતર હે તો આપણો જિલ્લો ખતર હે, આપણો જિલ્લો ખતર હે તો આપણો દેશ ખતર હે। એટલી મોટી ભાવનાથી આજ આપણું કાર્ય કરવાની જરૂર છે। આવું આપણા રંધાઈને અંદર એવી બધી માન, અમે એકલા થઈ ગયા બરોબર થઈ ગયું એવું નહીં, બીજાને બેહવાની જગ્યા આપણને વાહરી વાથરી રાખવી પડશે। આપણી સમાજ, આપણો જ પરિવાર, सबने अंदर કીધું કે मुझ में राम, तुझ में राम, सब में राम समाया, कर ले सबसे प्यार, जगत में कोई पराई चीज नहीं। બધા આપણા છે, તારું મારું કરતા સંસાર જાય રહ્યો, આખો જગ જાય રહ્યો, પણ આપણે અંદર તો બધું ભગવાન તારું છે, જેટલા બઠાને એટલા બધા આપણા છે। એવી ભાવના રાખીને ભક્તિનું કાર્ય સંત લોકો ગુરુદેવ કહે છે કરવાનું, કરીને આગળ बढ़ावવાનું છે। તો આવી ભક્તિ માતાની નિમા મળી। હવે અમારી વાણી વિરામ ને ઠંડીનો મોસમ છે, સંત લોકોના ભાવના બી છે, ભગત બી છે, ગાવામાં તકલીફ નહીં આવી જોઈએ। ભગવાન સતગુરુ